અમરેલીના લાઠી પંથકમાં વરસેલા પાછોતરા વરસાદે ખેડૂતોના સપનાઓને તોડ્યા છે। ઝરખિયા ગામમાં મગફળીના પાથરા પલળી જતા પાક બગડ્યો અને કપાસને પણ ભારે નુકસાન થયું છે। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી પૂરતું વળતર આપવાની માંગ કરી છે। લાઠી પંથકમાં ગયા 2 દિવસથી પડેલા પાછોતરા વરસાદે ખેડૂતોએ કરેલી મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખાસ કરીને ઝરખિયા ગામના મગફળીના પાથરા પાણીમાં પલળી ગયા છે અને કપાસમાં પણ ભારે નુકસાન થતા ખેડૂતોના ચહેરા પર નિરાશાની છાયા છવાઈ ગઈ છે। ખેડૂતોના જણાવ્યા મુજબ મગફળીના પાથરામાં પાણી ભરાઈ જતા પાક સડી ગયો છે, ફૂગ લાગી ગઈ છે, શીંગના દાણા પાલાનો ખાતર બન્યા છે। માત્ર મગફળી જ નહીં પરંતુ કપાસનો પાક પણ વરસાદી પાણીથી નુકસાન પામ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે 1 વીઘે 15,000 રૂપિયાનો ખર્ચ વ્યર્થ ગયો હતો, જેમાં ખાતર, બિયારણ, દવાઓ, સિંચાઈ સહિતનો ખર્ચ સામેલ છે, પરંતુ અણધાર્યા વરસાદે આખી સિઝનની મહેનતને પાણીમાં વહાવી દીધી છે। ઝરખિયા ગામના ખેડૂતો આજે ખેતરમાં ભેગા થઈ મગફળીના પાથરા જોઈ પોતાની વ્યથાઓ ઠાલવી રહ્યા છે। ખેડૂતોના હિત માટે સરકારે તાત્કાલિક સર્વે કરી પૂરતું ને વ્યાજબી વળતર આપવા માંગ કરી છે। તેમનો આગ્રહ છે કે સહાય તાત્કાલિક મળે જેથી આગામી સિઝનમાં તેઓ ફરીથી ખેતી કરી શકે અને પરિવારનું ગુજરાન ચલાવી શકે। ઝરખિયાના ખેડૂતોની માંગ છે કે સરકાર જગતના તાતની પીડાને સમજી તેમની વ્યથા દૂર કરે અને પાક બગાડાના પૂરતા વળતરની જાહેરાત કરે। જે કે સિંગુદતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। ગામ ઝરખિયા તાલુકો લાઠી જિલ્લો અમરેલી। મારું નામ હેરમા અશ્વિન જીવાભાઈ। અમારે મગફળી ઉપાડી ત્યારથી એક ધારો વરસાદ ચાલુ છે। 2-3 વખત વરસાદ માથે પડી ગયો છે અને 2-3 વખત પાથરા તણાઈ ગયા છે અને સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે અને કપાસમાં 70 થી 80% નુકસાન છે અને મગફળી તો હાવ રાખ થઈ ગઈ છે, કુશોય હાથમાં આવે એમ નથી। શું માંગ છે ખેડૂત પાસે? સરકારશ્રી પાસે એટલી જ માંગ છે કે જલ્દીમાં જલ્દી સર્વે કરાવે, કારણ કે અમારે બીજો પાક વાવવાની તૈયારી કરવાની હોય, એટલા માટે બને એટલું વહેલું સર્વે કરાવે। નામ હરજીભાઈ ખોડાભાઈ આસોદરિયા, ગામ ઝરખિયા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી। કેટલા વીઘાની મગફળી તમે વાવી? ત્રણે ભાઈની થઈને 245 વીઘા। શું અત્યારે હાલની પોઝિશન પૂરું થઈ ગયું, બધું ફેલ, બધી ઉગી જ ગઈ માંડવી હસોડી। તમે શું અપેક્ષા શું રાખી છે? કેટલી માંડવી થાય અને કેટલી થઈ? અપેક્ષા 5,000 પણ ઉપરનો અંદાજ હતો અને હવે 500 મણ હાથમાં આવે તો, બાકી કઈ છે નહીં। કુસો બધો પૂરો, ખેતરમાં માંડવી તૂટી છે એ બધી તૂટી, એ બધી ઉગી ગઈ, કોટા જ કાઢી ગઈ લાગત, કોઈ જગ્યાએ કઈ એમાં હાજી સિંગ જ નથી રહી, એને વીણવા પણ નથી અને ઢોર માટે કઈ સારો ન હતો અને બધી સિંગ નું વાવેતર હતું, તરી ઢોર છે, તરી ઢોર વાડીમાં બાંધ્યા છે। શું સરકારને શું કહેવા માંગે? સરકાર તો હવે આમાં કઈક સહાય કરે તો સારું, નકર તો બીજું આમાં બધું પૂરું થઈ ગયું। આ બેદીમાં સર્વે કરે તો મારું નામ છે પરાગજીભાઈ જેઠાભાઈ કાકડિયા, ગામ ઝરખિયા, લાઠી તાલુકો, જિલ્લો અમરેલી। તમે જુઓ આ કપાની પોઝિશન જુઓ, કમોસમ વરસાદ થતા આ બધું બગાડ છે એક રીતે, સિંગ, કપા કોઈ પણ વગેરે વગેરે બગડી ગયું બધું। તમે એક ફરો અહીંયા આવી અને સર્વે કરો તો તમને ખ્યાલ આવે કે હું છે દિશા। કોઈ મજૂર માંડવીનો પાથરો લેવા નથી આવતો, ઠેસરમાં કોઈ, મારી પાસે જનાવર બહુ નીકળે છે એટલે હવ બીવે છે, તો તમે વહેલી તકે આના પગલા લ્યો ભાઈ। સરકાર શરીરને માનવું થાય કે આની ડિટેલ કંઈક કરો અને કોકને મોકલો, આ સર્વે કરો વહેલી તકે, પછી નીકળી ગયા પછી તમે આવો, તમને હું બતાવું? આ કપા બગડવાને બગડી ગયા, આ 10 ડીગ્રી ખેવો પડે, માંડવી બગડી ગયું છે। અમારી પાસે પાકમાં કોઈ વસ્તુ રહી નથી। કપા અને માંડવી બગડી છે? કપા તો માનો ને 70% અને માંડવી હોય છે જ નહીં કાંઈ, લ્યો 100% માંડવી ગઈ હાવ, અને કુસો નથી હાથમાં આવ્યો, સિંગ તો નથી આવ્યો, કુસો નથી આવ્યો, હાવ ગયું બધું હાથમાંથી। હવે આમાં કે આધારે અમારે આ દવા, ખાતર, બિયારણ ખર્ચો થવાનો તો થઈ ગયો, 500-600 છે, હવે ખાલી પાક લેવાનો જો, હવે શું કરવું કયો? ઝરખિયા ગામનો ખેડૂત ખાતેદાર સૌ, કમોસમી વરસાદ થતા ખેડૂતોએ આજે માંડવી કાઢવાનો ખેડૂતોને સમય આવી ગયો છે। માંડવીના પાથરા ખેડૂતોએ કરી લીધા છે, તેની ઉપર 3 થી 4 વાર વરસાદ થતા પાથરા હાવ નાશ થઈ ગયા છે। ખેડૂતોએ વીઘે 10 થી 15,000 રૂપિયાનો ખર્ચો કર્યો છે, ખાતર, બિયારણ, અન્ય મજૂરીથી।
અને ખેડૂતો પશુપાલકો રાખે છે. જે પશુકોને ખવડાવવા માટે ઘાસ પણ હાવ નાશ થઈ ગયું છે. તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને અમારા ખેડૂત ખાતેદાર તરીકે એવી વિનંતી છે કે સેટેલાઇટથી તાત્કાલિક સર્વે કરાવે અને ખેડૂતોને ઝાઝામાં ઝાઝું વળતર આપે એવી અમારી માંગ છે. ખેડૂત અત્યારે હાવ પાયમાલ થઈ ગયા છે. ખેડૂતને મોઢે આવેલો કોળિયો ઝૂકવાઈ ગયો છે. કોઈ પણ સંજોગોમાં ખેડૂત અત્યારે ઊભા થાય એમ નથી. જયસુખભાઈ, આપની કેટલા ટકા મગફળી ખરાબ બગડી ગઈ છે? 100% મગફળી નો નાશ થઈ ગયો છે. આપ મગફળી જોઈ શકો છો, પાથરા કાઢેલા છે ખેડૂતના. આ ખેડૂતે 20 વીઘાની મગફળી વાવેલ છે, અહીંયા પાથરા પડેલા છે, આપ જોઈ શકો છો. આપની જેકે ન્યૂઝ ચેનલ મારફતે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે. નકર કોઈ પણ સંજોગોમાં ખેડૂત આમાં બેઠા થઈ ગયો નથી. આવનારા સમયમાં ખેડૂતો આત્મહત્યા ન કરે એવું સરકાર વિચારી અને તાત્કાલિક સેટેલાઇટથી સર્વે કરાવે એવી સરકાર